દર્શક મિત્રો, આજના કાર્યક્રમનું ટાઇટલ જેમ કે આપને ખબર છે ડેસિબલ ટોર્ચર. આ શું છે એની વિગતે વાત કરીએ પહેલા સહેજ ભૂમિકા આપું. માની લો કે સરહદ ઉપર કોઈ સૈનિક 6-8 મહિના સુધી દિવસ રાત અત્યંત વિષમ સ્થિતિમાં ફરજ બજાવીને માંડ મળેલો બ્રેક લઈને ફેમિલી સાથે થોડા દિવસ રહેવા આવ્યો છે. સાંજે 7-8 વાગે ઘેર પહોંચ્યો છે. 6 મહિનાનો થાક ભેગો થયો છે. એવું વિચારીને સૂવે છે કે કાલે સવારે 10 વાગે આરામથી ઉઠીશ અને પછી બધાની સાથે શાંતિથી વાત કરીશ. પરંતુ એવું થતું નથી. સવારના 8 વાગ્યામાં એની આંખ ખુલી જાય છે કોઈ ભયાનક બેન્ડવાજા કે ડીજેના અવાજથી કે ફટાકડાના અવાજથી. માની લો કે કોઈને બાયપાસ સર્જરી પછી રાત્રે રજા આપવામાં આવી છે. સવારે આરામ કરી રહ્યો છે માણસ અને એને માનસિક કે શારીરિક કોઈ શ્રમ લેવાની સ્પષ્ટ ના પાડવામાં આવી છે. સવારના 8 વાગે કોઈ રાક્ષસી અવાજે ગાતા અવાજથી ડીજેના અવાજથી સફાળો ઉભો થઈ જાય છે અને મૂકેલું સ્ટેન્ટ આગું પાછું થઈ જાય એવી સ્થિતિ ઊભી થાય છે. માની લો કે કોઈ ડોક્ટર આખા દિવસની કામગીરી પછી કોઈ ઇમરજન્સી પેશન્ટને બચાવવા માટે રાત્રે 12 વાગે કોલ ઉઠાવીને ગયો છે. 2 વાગે એને ટ્રીટ કરીને ઘરે આવ્યો છે કે સવારે 10 વાગે ઉઠીશ, ક્લિનિક ઉપર મોડો જઈશ. સવારના 8 વાગે કોકના ફટાકડાથી સફાળો બેઠો થઈ જાય છે. ભયંકર અવાજે કોઈ બહુ જ ખરાબ રીતે ગઈ રહ્યું છે ડીજે ઉપર. 1000 ડેસિબલના અવાજથી બીને ઉભો થઈ જાય છે. માની લો કે કોઈને 10મા કે 12મા ધોરણની પરીક્ષા છે. સવારે પરીક્ષાની તૈયારી કરવાની છે જતા પહેલા, પણ એના બદલે ઢોલ બાજેના ડીજેના ભયાનક ગીતો સાંભળીને ચોપડી બાજુ ઉપર મૂકીને વહેલો ભાગે છે. દોસ્તો, હેપીનેસ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો તમારા જીડીપીના આંકડાઓના ચીથરા ઉડી જાય છે. ભારત હેપીનેસ ઇન્ડેક્સમાં કદાચ દુનિયાના 262 કન્ટ્રીમાં કયા ક્રમે છે એ આજે જે ચર્ચા થાય પછી નક્કી કરજો. તમારો જીડીપી ગમે એટલો હોય કે ગમે એટલા તમે ઊંચા તમે સ્ટેચ્યુ બનાવો કે ગમે એટલા સ્કાય સ્ક્રેપર્સ બનાવો કે ગમે એટલા એક્સપ્રેસવે બનાવો, એક માણસને તમે પીસ ના આપી શકતા હો તો આ બધું તદ્દન વાહિયાત છે, નકામું છે. યુ શુડ બી અશેમ્ડ ઓફ યોર સેલ્ફ. ડેસિબલ કેટલું હોવું જોઈએ એ તો પછીની વાત છે. સૌથી પહેલા મુદ્દો તો એ જ છે કે શહેરની હદમાં આટલું ભયાનક ન્યુસન્સ કરતા પાર્ટી પ્લોટો કે કોર્પોરેશનના કે ખાનગી હોલ હોવા જોઈએ કે નહીં. આ તો ખાલી અવાજની વાત થઈ. બીજી પણ વાત કરીશું કે પાર્કિંગ એવી રીતે થાય છે સેંકડો ગાડીઓનું કે તમારે સવારે તમારી ગાડી લઈને જવું કે નહીં એ સામેના કાર્યક્રમના પાર્કિંગ ઉપર નક્કી થતું હોય છે. દોસ્તો, એક ટાઈમ આવી ગયો છે કે મૂંગા મોઢે સહન કરવાના બદલે યુ મેક ધ ઓથોરિટી રિયલાઇઝ ધેટ યુ આર અવેકન્ડ, યુ આર અલાઇવ એન્ડ યુ આર કિકિંગ. નહીતર એક સમય એવો આવશે કે તમારા ઝાપે તમારો ઘરનો ઝાપો ના ખુલે એ રીતે પાર્કિંગ થશે અને ત્યાં આગળ કોઈ 1000 ડેસિબલનું સ્પીકર મૂકી જશે. વેક અપ ઓર ગેટ પ્રિપેર્ડ ટુ બી ડોમ્ડ. આઈ રિપીટ, ડોમ્ડ. આજે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે રિટાયર્ડ આઈપીએસ શ્રી કે.એમ. ચૌહાણ સાહેબ, પર્યાવરણવિદ અને ટેકનોક્રેટ આશુતોષ દવે, સિનિયર એડવોકેટ કૈવન દસ્તુર અને આપણી સાથે જોડાશે સાયકોલોજીસ્ટ ડોક્ટર સ્પંદન ઠાકર. આશુતોષભાઈ, મેં છે થોડી ભૂમિકા બાંધી, વધારે કંઈ કહેવાના બદલે સીધું જ કહીશ આપને કે આ જે સ્થિતિનું વર્ણન કર્યું કે જે સ્થિતિ સર્જાઈ છે, વોટ ડુ યુ સે અબાઉટ ધીસ ટોર્ચર? ટોર્ચર જનરલી આપણે જે ક્લાસિફાય કરીએ છીએ 3 પ્રકારના હોય છે. ફિઝિકલ ટોર્ચર. હું એક પહેલા સોરી ઇન્ટરપ્ટ કરીને કહી દઉં કે 400 વર્ષ પહેલા રાજાઓના જમાનામાં કોઈ ગુનેગાર ને ગુનો કબૂલ ના કરતો હોય તો એ વખતે રિમાન્ડ ઉપર એ રીતે લેતા હતા કે 20 બાય 20 ફૂટનું મોટું નગારું બનાવડાવે, એમાં બારણું હોય, બારણું ખોલીને એને એમાં નાખે અને ઉપરથી મોટેથી 4 જણા દાંડિયાથી એ નગારું વગાડવા માંડે અને 20 મિનિટમાં પેલો અંદરથી ખખડાઈને ગુનો કબૂલ કરી દે. ના કર્યો હોય તો એ કબૂલ કરી લે. અહીંયા આગળ પ્રજાને આવા કોમ્યુનિટી હોલના નગારામાં ફરજિયાત કોઈ ગુના વગર નાખવામાં આવી છે. યસ, બિલકુલ પાઠક સાહેબ. આમાં એવું છે કે સીઆઈએ અત્યારે પણ ગુનાઓ કબૂલ કરાવવા માટે વ્હાઇટ સાઉન્ડનું ટોર્ચર અત્યારે પણ એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે. તમે જ્યારે ટોર્ચરની વાત કરી, આ એરિયા ખરેખર આ સબ્જેક્ટ તમને સિલેક્ટ કરવા બદલ અભિનંદન આપું છું, કારણ કે આ સબ્જેક્ટ એ ઘણો બધો દૂર જ રહ્યો છે અને આ સબ્જેક્ટ ઉપર સામાન્યતયા કોઈ પણ ચેનલે વધારે વાત કરી જ નથી. જ્યારે પ્રજા, લોકો, સમાજ આનાથી ત્રસ્ત છે
ટોર્ચર જનરલી 3 પ્રકારના હોય છે: ફિઝિકલ ટોર્ચર, મેન્ટલ ટોર્ચર અને ઇમોશનલ ટોર્ચર. આમાં જે મેન્ટલ ટોર્ચર છે તેમાં અવાજનું જે ટોર્ચર છે એ ખૂબ જ માણસને અસર કરે છે. સામાન્ય આપણી જે વાતચીત છે એ 55 થી 60 ડેસિબલ. ડેસિબલ એ ગ્રેહામ બેલે શોધેલું એક માપક છે કે જેના પ્રમાણે એ જે માપક છે એ માન પ્રમાણે તે અવાજનું લેવલ તમને ઇન્ટેન્સિટી સૂચવે છે. અને ઇન્ટેન્સિટી જેટલા ડેસિબલ વધે એનાથી 10 ગણી ઇન્ટેન્સિટી વધતી હોય છે. અને ઇન્ટેન્સિટી માણસની હેલ્થ ઉપર ખૂબ મોટી અસર કરે છે. 55 થી 60 ડેસિબલ સુધી જનરલી આપણી સામાન્ય કોન્વર્સેશન થતી હોય છે. આપણે જ્યારે વિસ્પર કરતા હોઈએ છીએ, જ્યારે આપણે ગણગણાટ કરતા હોઈએ છીએ, એ 20 થી 30 ડેસિબલ સુધી થતું હોય છે. આપણે શ્વાસ લેતા હોઈએ છીએ 10 ડેસિબલમાં થતું હોય છે. જ્યારે આપણે વાહનોના અવાજ અને એ બધું જે છે એ 60 થી 65 ડેસિબલ સુધી જતું હોય છે. જનરલી રેસિડેન્શિયલ એરિયા છે એમાં 55 ડેસિબલ, કોમર્શિયલ એરિયામાં 65 ડેસિબલ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 75 ડેસિબલ સુધીના માનક ઓલરેડી ગવર્મેન્ટે ગણેલા છે અને એ માનક સુધીનો અવાજ માન્ય છે. પણ આપણે જે અત્યારે ભોગવીએ છીએ એ એનાથી ઘણા વધારે ડેસિબલના પ્રોબ્લેમમાં છીએ. તમે જે વાત કરી બિલકુલ 1000 ડેસિબલ તો માણસને કદાચ મારી પણ શકે. 110 ડેસિબલનો અવાજ જો 1 મિનિટ સુધી કન્ટિન્યુઅસ સંભળાય તો કાનમાં ક્ષણિક બહેરાશ આવી જાય છે. તો તમે કલ્પના કરો કે ડીજેના 140 થી 160 થી 250 ડેસિબલ સુધીના અવાજ એ લગ્નની સિઝનમાં લોકોને રાતની નીંદ ઉડાડવાની વાત તો બાજુમાં રહી, લોકોની તબિયત કેટલી બગાડતી હશે. આ ડેસિબલ તમારા શરીર ઉપર કેટલી બધી અસર કરે છે. એક તો તમારું બ્લડ પ્રેશર વધારે છે, બીજું હાર્ટ એટેક સુધીની ઘટનાઓ બની શકે છે, ત્રીજું તમારામાં ધ્રુજારી આવે છે, ચોથું તમે માનસિક રીતે કોઈ વસ્તુમાં કોન્સન્ટ્રેટ થઈ શકતા નથી, નાના બાળકોની તબિયત બગાડવા સુધી જાય છે. એટલે આ પ્રકારનો ટોર્ચર આને કહી શકાય, જે કમ્પ્લીટ ટોર્ચર છે, જે ટોર્ચરને લોકોએ ગણતા જ નથી, જે લોકોના જીવન ઉપર ખૂબ મોટી અસર કરી રહ્યું છે. જી, હવે આપે જે વાત કરી કે આપણે વિસ્પર કરીએ છીએ 20 ડેસિબલ હોય છે, વિસ્પરનો ખાલી 20 ડેસિબલ છે, બરાબર? તો પ્રજા, હવે અત્યારની જે પ્રજા જેની કરોડરજ્જુના કેટલાક મણકાઓ જે સંવેદનશીલતાનું વહન કરે છે, ઘસાઈ ગયા છે, એ જે ભાષામાં જે અવાજમાં ફરિયાદ કરે છે એ કેટલા 1.5 ડેસિબલનો અવાજ હશે એમનો? એટલે આમાં શું છે, માણસ જ્યારે શ્વાસ લેતો હોય છે ને ત્યારે 10 ડેસિબલનો અવાજ આવે છે. તો તમે જે કરોડરજ્જુની વાત કરીને એમાં જનરલી C4, C5, C6 જે છે ને કરોડના મણકા, એની વચ્ચે ઘસાઈ જવાથી, બહુ જ સાચી વાત છે, એ માણસ એટલું બોલી પણ નથી શકતો. નહીં, મનમાં જે ફરિયાદ કરે, જે બહાર જ ના કાઢે, બરોબર, એ કોઈની સાથે એફિલિએશનથી એ કેટલા ડેસિબલ છે પછી વાત કરીશું. અને રહી વાત ડેસિબલને માપવાની, એ મારા ખ્યાલથી આ દેશમાં શક્ય જ નથી. આઈધર યુ શુડ હેવ ઇટ ઓર યુ ડોન્ટ હેવ, ધીઝ આર ધ ટુ ઓપ્શન્સ. હવે કૈવનભાઈ, સાઉન્ડ પોલ્યુશન એટલે શું, એના કાયદા લીગલી શું છે અને એને કેવી રીતે ઘોળીને પી જવાય છે? નોઇઝ પોલ્યુશનમાં આપણે એકદમ લેમન ટર્મ્સમાં આપણે વાત કરીએ તો અત્યારે આપણે આપ જે સમજી રહ્યા છે, આપણે જે વાત કરીએ છીએ એક સાઉન્ડ છે. પરંતુ જ્યારે આ સાઉન્ડ કોઈ વ્યક્તિને નથી ગમતો કે એને નથી સમજવું, હી ચૂઝીસ નોટ ટુ લિસન ટુ ઇટ, તો એ નોઇઝ પોલ્યુશન કહેવાય. આ સીધી ભાષામાં હું સમજાવું. આની ઉપર કાયદા લાગુ કરવામાં આવેલા છે. હવે આ કાયદા લાગુ કરવામાં આવેલા છે કારણ કે આ ખોટી વસ્તુ છે. આ ખોટી જ નથી, આ ઇલીગલ વસ્તુ છે. અને આપણા દેશની અંદર એટલા બધા કાયદાઓ છે, એની અંદર ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇગ્નોર્ડ લો. નોટ ઓનલી ઇટ ઇઝ ધ મોસ્ટ અનઇગ્નોર્ડ, પણ આનાથી મોટા પોલીસ તંત્ર સુધીના લોકો આનાથી અનઅવેર છે. એટલે આ એટલું ઇગ્નોરન્ટ છે, આ કાયદો એટલો ઇગ્નોર થયેલો છે અને લોકો આનાથી એટલા અનઅવેર છે કે આ એક સમાજનું એક રૂટ બની ગયું છે, એક સમાજનું મૂળ બની ગયું છે. આના વગર કોઈ પ્રસંગ ના થઈ શકે, આના વગર કોઈ રિલિજિયસ તમે વિધિ ના કરી શકો. અને આની અંદર આ એટલું એક રીતે વધી ગયું છે આગળ કે હવે આને ઇગ્નોર કરવા માટે પોલીસ ઓથોરિટી પણ કઈ પગલા લેતા ગભરાઈ રહી છે હવે. એટલે નોઇઝ પોલ્યુશન એક હવે એવી વસ્તુ બની ગઈ છે કે ઇટ ઇઝ એન ઇનસેપરેબલ પાર્ટ ફ્રોમ આર સોસાયટી. આપણા કાયદા મુજબ આની ઉપર સ્ટ્રિક્ટ પગલા લેવા જોઈએ, એના માટે આ કાયદો લાગુ કરવામાં આવેલો છે, પરંતુ કોઈ લેવાતો નથી પગલો. આજે આપણે માની લો કે આજે મારા ઘરની બહાર એક પછી એક 7 થી 10 ડીજે ટ્રકો આવીને વગાડતી હોય છે. સૌથી પહેલા તો આ ડીજે ટ્રકોનો સમય જ રાતના 10 વાગ્યાથી શરૂ થાય છે. કાયદો એવું કહે છે કે 10 વાગ્યા પછી તમે બંધ હોલ સિવાય કશે વગાડી જ ના શકો. ચલો એ સાઈડમાં મૂકો, 10 વાગે તો ચાલુ થતું હોય છે, ક્યારે ખતમ થાય છે એની કોઈ સીમા જ નથી.
આજે માની લે કે આપણે 100 નંબર ડાયલ કરીએ, પોલીસને આપણે બોલાવીએ, પોલીસનો રિસ્પોન્સ ટાઈમ હોય 20 મિનિટ, એટલા એ પોલીસ આવે એટલી વારમાં એક પ્રોસેશન પસાર થઈ ગયું હોય. પોલીસ આવે કશું હોય નહીં, ચાલી જાય, પોલીસ ચાલી જાય એટલામાં પાછળથી બીજા બે આવે. આ સાયકલ ફરતી જ રહે. ઘણી ટાઈમ એવું થતું હોય છે કે લોકો ગભરાય છે પોલીસને ફોન કરતા. પીપલ આર નોટ મોસ્ટલી અવેર ઓફ ધ રાઇટ્સ કે આ બી એક ઇલીગલ વસ્તુ છે. આજે દાખલા તરીકે હું કહું, આજે હું એક પર્ટિક્યુલર ડીજે ટ્રક વિરુદ્ધ ફરિયાદ આપવા ગયો પોલીસ સ્ટેશનમાં. એ સેમ ડીજે ટ્રક એ જ પોલીસ ચોકીની પાસેથી પસાર થઈ છે અને એનાથી કંઈ થવામાં આવતું નથી. ઉલટા મને પોલીસમાંથી એવો જવાબ બી આપવામાં આવે છે કે આનો સાહેબ તમને એક બેસ્ટ રીઝન, આનો તમને એક બેસ્ટ ઉપાય કહું, તમે 100 નંબર ડાયલ કરી દો. આ સર્કલ ક્યારે બી ખતમ થતું નથી ને એના લોકો મોસ્ટલી આજે આપણી સોસાયટીમાં ઘરની બહાર વાગતું હશે, તમે આપના કોઈ નેબરને, તમે કોઈ પડોશીનો કહો કે તમે બી ડાયલ કરો, હું બી ડાયલ કરું છું, તમે બી ફરિયાદ કરો કે ભાઈ એ લોકોને ખબર પડે કે આવો ન્યુસન્સ છે, તો કે અમને તો કઈ નડતો નથી અવાજ. એ નડતો નથી એવું નથી, કામ તો બધા પાસે છે, અવાજ બધાને આવે છે, પણ લોકો ગભરાય છે ફોન કરતા. એટલે આ સમાજની આની અંદર જ્યાં સુધી પબ્લિક જ્યાં સુધી અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી પોલીસને બી આનો સિરિયસ કોગ્નાઇઝન્સ નહીં લેશે. જી ચૌહાણ સાહેબ, આપને યાદ હોય તો 2016 થી 18 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદના તમામ પાર્ટી પ્લોટોને એ કારણે ફરજિયાત બંધ કરાવી દીધા કે તમારા ત્યાં અવાજ થાય છે અને પાર્કિંગની તમારે ત્યાં સુવિધા નથી. 3 વર્ષ બંધ કરી દીધા હતા. આજે અમદાવાદમાં સૌથી વધારે ન્યુસન્સ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલ કરી રહ્યા છે, જ્યાં આવો ભયાનક સવારે 8 વાગ્યાથી ડીજે અને ટ્રાફિકના પ્રોબ્લેમ્સ, અને એ કંઈ 8 વાગે ડીજે શરૂ થયું, પછી બેન્ડ વાજા વાળો આવ્યો, પછી ઢોલી આવ્યો, પછી ફટાકડા ફૂટ્યા, પછી જાન જવાનો વિદાય થવાનો ટાઈમ આવ્યો 4 વાગે, એટલે ફરીથી ઢોલી જાગ્યો. એ ઢોલીને અડધો કલાક વગાડ્યા પછી થોડી ઊંઘ આવી તો નાચનારા બીજા 10 જણા જાગ્યા કે વગાડ, પછી એ વગાડ્યું. રાત્રે 8 વાગે રિસેપ્શન શરૂ થયું, માંડ માંડ ખુલેલા રસ્તા પાછા બંધ થયા. ભગવાનની દયાથી એ દિવસે કોઈ એમ્બ્યુલન્સ એમાં ના ફસાઈ. રાત્રે 10:30 જેમ કૈવનભાઈએ કીધું એવી રીતે ફરીથી નવો રાઉન્ડ શરૂ થયો અને તમને એમ થાય કે 12 વાગે હાશ બધા ગયા, ત્યાં તો ધડાધડ નવા અવાજ શરૂ થાય કે ડેકોરેટર વાળાની ટ્રક આવી છે અને મંડપથી લઈને તમામ સળિયા અને વાસણો સવારના 3 વાગ્યા સુધી ફેંકાય છે. કોર્પોરેશનને તમે ફરિયાદ કરો તો ખાનગીમાં એના ટોચના સત્તાધીશો ઇન્ક્લુડિંગ 3 ભૂતપૂર્વ મેયરો ઓન રેકોર્ડ, ઓફ ધ રેકોર્ડ અહીંયા આગળ એવું કીધું છે કે આ અમારો કમાઉ દીકરો છે, બંધ નહીં થાય, તમે લોકો મકાન વેચીને જતા રહો. ગેટ લોસ્ટ ફ્રોમ હિયર બિટવીન ધ લાઇન્સ. વાય હેવ યુ બોર્ન ઇન ધીસ કન્ટ્રી? ચૌહાણ સાહેબ, આ જે ખો આપવાની જે વાત છે એના વિશે શું કહેશો? સત્તાવાળાઓ પોલીસને ખો આપે છે અને કોઈ ફરિયાદ કરે તો એમ કે છે કે હોલ ભાડે આપવાની કે પાર્ટી પ્લોટ આપવાની જવાબદારી અમારી, અવાજ કરે તો પોલીસ બોલાવવાની જવાબદારી તમારી, અને આ જવાબ કોર્પોરેશનના ઉચ્ચ સત્તાધીશનો છે. તો મારો સવાલ એ છે કે મેં મારું ઘર કોઈને ભાડે આપ્યું હોય અને ત્યાંથી કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ પકડાય તો માત્ર ભાડવા જ જવાબદાર કે મકાન માલિક પણ જવાબદાર? લગભગ આજની તારીખમાં જેટલા મકાનો ભાડે આપવામાં આવે છે એમાં એક શરત એવી પણ હોય છે કે આ મકાનમાં કોઈ પણ જાતનું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવશે નહીં, અને કરવામાં આવશે તેની સામે એને એક તો મકાન ખાલી કરાવી દેવામાં આવશે અને એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. એ લગભગ દરેક કોન્ટ્રાક્ટમાં હોય છે. હવે જે શરૂઆતમાં તમે 2016 થી 18ની જે વાત કરી તો એ ખરેખર એ પગલું બહુ પ્રશંસનીય કહેવાય, અને એના કારણે જે નોઇઝ પોલ્યુશન જે છે, હવે નોઇઝ પોલ્યુશનની વાત આવે છે એટલે એ વખતે અટક્યું જ હશે. પણ જેને બંધ કરાવી તુમીને દર્દ દિયા તુમી દવા દો. યસ, તમે બીજાનું બંધ કરાવીને સૌથી વધારે ટોર્ચર ન્યુસન્સ તમે કરો છો. યુ આર રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ, એબ્સોલ્યુટ. અને મને એ લોકોની ખરેખર દયા આવે છે કે જે લોકો આવા પાર્ટી પ્લોટની બાજુમાં રહેતા હોય, મ્યુનિસિપલ પ્લોટની બાજુમાં રહેતા હોય, ત્યાંથી જવા આવવાનું જેને બનતું હોય, એ લોકોની ખરેખર પરિસ્થિતિ કેટલી બધી દયનીય હશે કે એમને આ બધું ઝેલવાનું આવે છે, આ બધું સહન કરવાનું એ આવે છે. અને ત્રીજી વાત એ છે કે સમાજમાં જોતા, સોરી એક સહેજ ઇન્ટરપ્ટ કરું છું, દયની સ્થિતિ એ લોકોની નથી જે ન્યુસન્સ કરે છે, એ લોકોની છે, કારણ કે જે લોકો ક્વોલિફાઈડ છે એ આ દેશની એસેટ છે. એ આવાથી કંટાળીને તમારી ભાષાથી
માની લઈને કે છોડી દો, તમારા માટે આ દેશ નથી, જે જતા રહે છે, દે આર નોટ એટ લોસ, દે આર ટ્રેઝર્ડ, દે આર વેલ્યુડ ઓવરસીઝ, યુ આર એટ લોસ. મને અમારા એક એડિશનલ ચીફ સેક્રેટરી એસીએસ હોમ એન વિઠ્ઠલનું એક વાક્ય યાદ આવે છે કે બ્રેઇન ડ્રેઇન ઇઝ બેટર ધેન બ્રેઇન ગોઈંગ ઇન્ટુ ડ્રેઇન. વાહ. એટલે અહીંથી બધા જે હોશિયાર બુદ્ધિશાળી એવા માણસો જે અહીંથી જતા રહે છે એ વધારે સારું છે કે એમના બ્રેઇન છે, એમના મગજ છે એ આખા ડ્રેઇન એટલે ગટરમાં નાળામાં એ જાય. એના કરતાં એ સારું છે કે ત્યાં જઈને કોઈને કોઈ માનવજાતની એ સેવા કરે છે. અને આમાં નોઇઝ પોલ્યુશનનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી આજની તારીખમાં પણ નોઇઝ પોલ્યુશન વિશે એક કોઈ સ્પેશિયલ કાયદો નથી. અને જે એ કાયદો છે પોલ્યુશનના ઓવરઓલ જે બધા થતા હોય છે એના અનુસંધાનમાં રૂલ્સ બનેલા છે. કાયદો 1986નો છે, રૂલ્સ 2000માં બનેલા છે. અને એ રૂલ્સ પ્રમાણે પણ જોવા જઈએ અને તો ઘણા બધી જે આ નોઇઝ પોલ્યુશન છે એની સામે પગલાં લઈ શકાય. નોટ ઓનલી ધેટ, પણ એના પહેલાં આપણે આઈપીસીની કલમો પણ જોઈએ તો પણ એમાં એક આખું ચેપ્ટર છે પબ્લિક ન્યુસન્સ, ડિસન્સી, મોરલ, એ બધાને લગતી પણ એમાં કલમો છે. અને એ હું જો એ કલમો ગણાવીશ તો ઘણા બધાને નવાઈ લાગશે. ચેપ્ટર 14 છે અને એની સેક્શનો છે 268, 269, 270, 279, 280, 287, 288, 290, 294. અને એ સિવાય પણ જે છે જે એની પિનલ એમાં થઈ શકે 188 આપણે જાણીએ છીએ કે જાહેરનામું બહાર જનરલી બહાર પડતું જ હોય છે કે અહીંયા આ જગ્યાએ કોઈ પ્રોસેસન નહીં લઈ જવું, આ જગ્યાએ અવાજ નહીં કરવો. આ ટ્રાફિકના પણ પડતા હોય છે કે અહીંયા વન વે છે, અહીંયાથી આમ નહીં જવું, તેમ નહીં જવું, આટલાથી વધારે સ્પીડ નહીં રાખવી, લાઈક ધેટ. અને સીઆરપીસી 133 મુજબ પણ જોગવાઈ છે કે જેમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પણ એ સત્તાઓ આપેલી છે અને પોલીસને પણ એવી સત્તાઓ આપેલી છે કે એ આ જે નોઇઝ પેદા કરનાર જે સાધનો છે, દાખલા તરીકે ઢોલ છે, લાઉડ સ્પીકર છે કે બીજું કંઈ જે કંઈ ડીજે ફીજે જે કંઈ વગાડતા હોય એને જપ્ત કરવાની પણ પોલીસને સત્તાઓ છે જ. પણ આપણા કમનસીબે આ જે સત્તાઓ જે છે એનો કાયદેસર જે ઉપયોગ થવો જોઈએ એ થતો નથી. એ એક વાત છે. અને બીજી વાત સાથે સાથે પબ્લિકની પણ જે અવેરનેસ જોઈએ, જે હમણાં કહ્યું એમ કે ભાઈ હું પણ અરજી કરું, તમે પણ અરજી કરો. શા માટે બધાએ સાથે થઈને અરજી ન કરવી જોઈએ? બધાએ સાથે થઈને પોલીસને અથવા સત્તાવાળાઓને, પોલીસના ઉપરી પણ બધા મિનિસ્ટરો હોય છે, પોલીસની હાયર આરકી પણ હોય છે, એ બધા પાસે જઈને શા માટે અને જે મ્યુનિસિપલ જે કોર્પોરેશન કહે છે કે અમે તો આપીએ અને એમાં એ ન થાય એ અમારી જવાબદારી નથી, દેટ ઇઝ નોટ પ્રોપર. એકચ્યુઅલી એનું જે સરકારે જે લાયસન્સ આપ્યું હોય મ્યુનિસિપલ કોર્પોરેશનને એ પાર્ટી પ્લોટ ભાડે આપવાનું કે ત્યાં કોઈ ફંક્શન કરવાનું, ધેટ લાયસન્સ કેન બી કેન્સલ્ડ અંડર ધીસ રૂલ્સ. આવો જે તમારી જે જગ્યા છે એને તમે આવો જ ઉપયોગ થતો હોય અને અવારનવાર જો બનતું હોય તો ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ કેન્સલેશન. એને કેન્સલ કરવું જ જોઈએ. અને આપણા કમનસીબે આપણે એમ માનીએ છીએ કે જેટલા વધારે માણસો ભેગા થાય કે જેટલા, અને ઇવન એમાં ક્રાઉડ કંટ્રોલ પણ આવી જાય છે, કારણ કે ક્રાઉડ પણ જ્યારે એ શાંતિથી જતું હોય ધેન ઇટ્સ ઓકે. પણ જો ક્રાઉડ પણ પછી જિંદાબાદ ને મુર્દાબાદ અને આને ફેંકી દો ને આને લાવી દો ને એ બધું જો થતું હોય અને એની પણ જો એના કારણે પણ નોઇઝ પોલ્યુશન થતું હોય તો એની સામે પણ બધાને પગલાં લઈ શકાય. એને સામે એમને ટેમ્પરરી એરેસ્ટ પણ કરી શકાય અને પછી આગળ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. જી ચૌહાણ સાહેબ, જી આપ કહો છો કે એકલ દોકલ રજૂઆત કરે અને સામટા બધા ભેગા થઈને કરે, તો એવા પણ કિસ્સા બનેલા છે અમદાવાદમાં કે ગુજરાતના કેટલાય શહેરોમાં કે આખા વિસ્તારના લોકોએ ભેગા થઈને અરજી કરી હોય, એ અરજી નાખવાનું જે બોક્સ છે એનું જે ખાનું છે એની પાછળની બાજુ કદાચ કચરા પેટી હોય છે, એટલે એ કંઈ થતું નથી. અને જો આવું થતું હોય એક્શન લેવામાં તો હોલની માન્યતા રદ થઈ શકે, બરોબર. પણ
આટલી બધી રજૂઆતો કચરાપેટીમાં ગઈ હોય પછી કંઈ ના થતું હોય તો આખા મ્યુનિસિપલ કોર્પોરેશનોની માન્યતા રદ થઈ શકે? ચોક્કસ થઈ શકે. અને બીજું, ઘણી મ્યુનિસિપાલિટીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે અને ત્યાં એડમિનિસ્ટ્રેટર નિમવામાં આવે છે બીકોઝ દે આર ફેલિંગ ઇન ધેર ડ્યુટીઝ. અને એ ડ્યુટી ખાલી નોઇઝ પોલ્યુશન જ હોઈ શકે એવું નથી, એ સિવાય પણ ઘણી બધી ડ્યુટીઝ હોય છે કે જેમાં એ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, નાની મ્યુનિસિપાલિટી હોય, ઇવન સરપંચ હોય ગ્રામ પંચાયતના, ધે આર સસ્પેન્ડેડ, દે આર બીઇંગ સસ્પેન્ડેડ. અને એની આખી જે જવાબદારી છે ત્યાં એના માટે એડમિનિસ્ટ્રેટર નિમવામાં આવે છે, આસિસ્ટન્ટ પણ નિમવામાં આવે છે. એક સાઈડ સવાલ પૂછું છું જી કે જ્યારે એક સામાન્ય માણસની જેન્યુઇન કમ્પ્લેનનો કોઈ હલ આવતો નથી અને જ્યારે ઓફિશિયલ્સ તરફથી એમ કહેવામાં આવે છે કે આ અમારો કમાઉ દીકરો છે, તમારા કરતા અમારા માટે આ અમારા વોટર્સ વધારે અગત્યના છે જેના માટે અમે હોલ બનાવીએ છીએ, તમે મકાન વેચીને જતા રહો. વેરી ગુડ, વેરી વેલ સેડ. બસ એક નમ્ર વિનંતી છે કે મુખ્યમંત્રી, મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ઘરની બિલકુલ સામે રોડની પેલી બાજુ એક આવો કોમ્યુનિટી હોલ બનાવે. આ એક નમ્ર વિનંતી છે. આપનું સજેશન બહુ સારું છે, કારણ કે જે વેદના જેને થાય લાખો લોકોની વાત છે. અને બીજું અહીંયા પ્રોબ્લેમ એ છે કે જ્યાં સુધી તમારી ખુરશીની નીચે કરંટ ના લાગે ત્યાં સુધી અર્થિંગના વાયરો બદલાતા નથી. બીજાને લાગે તો એ ગયા જન્મના કર્મો લઈને જન્મ્યો છે, આ જન્મે ઝાટકા ખાવા. એટલે તમારી ખુરશીને કરંટ લગાડવો જરૂરી છે. યસ, ડોક્ટર સ્પંદન ઠાકર, દિવસ રાત અનવોન્ટેડ આવો અવાજ સાંભળનારાની માનસિક સ્થિતિ અને કાર્યક્ષમતા અને ખાસ કરીને વર્ક પરફોર્મન્સ ઉપર, ફેમિલી રિલેશનશિપ્સ, આખો દિવસ માણસ ચીડિયો રહેતો હોય આ સાંભળીને, એ કેવી વિપરીત અસર થઈ શકે? નોઇઝ પોલ્યુશનની આપણે અત્યાર સુધી જે વાત કરી એમાં સૌથી વધારે અને ગંભીર પરિણામો જે આવવાના છે એ ફિઝિકલ અને સાયકોલોજીકલ હેલ્થ ઉપર ડેફિનેટલી આવશે. અને તમને જાણતા નવાઈ પણ એ લાગશે કે બાળકોમાં, ખાસ કરીને બાળકોમાં શરૂઆતથી જ આની આડઅસર થાય છે. જ્યારે કોઈ પ્રેગ્નન્ટ મધર આ પ્રકારના અવાજોના વચ્ચે રહેતા હોય છે અને અત્યારે મોટાભાગની રહી જ રહ્યા છે કે જેમને માત્ર ને માત્ર ઘરમાં મોબાઈલનું જે પ્રદૂષણ છે એ નહીં, પરંતુ બહારથી આવતું આ ડીજેનું આવતું, વાહનોનું આવતું, કે જે એરિયામાં કમર્શિયલ એરિયામાં પણ આજુબાજુ અવાજોનું પ્રમાણ વધતું જાય છે અને એનાથી નોઇઝ પોલ્યુશન ઉત્પન્ન થાય છે. બાળકોમાં ક્યાંક ને ક્યાંક ADHD, ડિલેડ બ્રેઇન ગ્રોથ એટલે કે મેન્ટલ રિટાર્ડેશન અને ઓટિસ્ટિક ડિસઓર્ડર્સનો પણ વધારો થયો છે. જ્યારે જે મિડલ એજના લોકો છે તેમાં ચીડચીડિયાપણું સતત વધતું જાય છે. મોટા ભાગના જે દર્દીઓ આવે છે મિડલ એજના યંગ લોકો, જેમના પરિવારજનો ખાસ કરીને જ્યારે એમને પૂછવામાં આવે કે ગુસ્સો કેટલો આવે છે ત્યારે એક જ ઉદાહરણ આપતા હોય છે કે રસ્તામાં કોઈ હોર્ન મારે ને એ અકળાઈ જાય છે. પણ પ્રોબ્લેમ એ છે કે રસ્તામાં કોઈ હોર્ન મારે છે એ કોઈ જોતું નથી. અને આ ઉપરાંત એની જે કામ કરવાની ક્ષમતા છે એમાં સતત ઘટાડો થાય છે. ચીડચીડિયાપણું હોવાના કારણે એનું એટેન્શન જે છે, કામમાં રહેવું જોઈએ, કોન્સન્ટ્રેશન રહેવું જોઈએ, આ બંને ઉપર તેની અસર પડે છે અને ક્યાંક ને ક્યાંક એન્ઝાઇટીનો પણ શિકાર બનતા હોય છે. અને જ્યારે ઓલ્ડ એજમાં આ ક્રોનિક સ્ટ્રેસના કારણે, ક્રોનિક પરિણામના કારણે તેમની એમિગડાલા અને હિપોકેમ્પસ ઉપર અસરના કારણે ડિમેન્શિયા ખૂબ જ કોમનલી જોવા મળે છે, જેના ઉપર પણ નોઇઝ પોલ્યુશનની અસર છે. ઉપરાંત જે લોકો 55 યર્સ અપ જાય છે એમને સાંભળવાની ક્ષમતા ઘટતી જાય છે, જે એકચ્યુઅલી ફિઝિકલ પાર્ટ છે, પરંતુ ત્યારબાદ ઘણીવાર એ સાંભળવાની ક્ષમતા ઘટવાના કારણે એ વ્યક્તિની જે પાછલી લાઈફ છે એના ઉપર પણ એને માનસિક તાણ વધે છે. પોતે ઘણી બધી વસ્તુઓમાં કાર્યરત રહી શકતા નથી, ઘણી બધી બાબત સમજી શકતા નથી અને આપણે કીધું એ રીતે એને ડિમેન્શિયા પણ થવાની ક્ષમતા વધે છે. આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિની સાયકોલોજી ઉપર ઊંડી અસર ધરાવે છે. કેટલાય કેસીસ એવા છે, જો સાયકોલોજીની વાત કરવામાં આવે, કે 3 થી 4 દિવસ સતત અવાજની અંદર રહેવાના કારણે તેની ઊંઘ પૂરી ના થઈ હોય અને ગંભીર સાયકોલોજીકલ ડિસઓર્ડર જેમ કે બ્રીફ સાયકોટિક રિએક્શન કે મેનિક એપિસોડ જે ફર્સ્ટ થાય છે એ ઊંઘ બગડવાના લીધે થાય છે. આપણે બધા જાણીએ છીએ કે વ્યક્તિની ઊંઘ તેની શરીરના માટે કેટલી જરૂરી છે. ઊંઘ બગડવાના કારણે શારીરિક પ્રોબ્લેમ્સ, ટીનિટસ છે, હાર્ટ એટેક છે, ડાયાબિટીસ છે, આ બધા તો વધતા જ હોય છે. આ ઉપરાંત સાયકોલોજીકલ ડિસઓર્ડરની પાછળની પહેલી શરૂઆત હંમેશા ઊંઘ હોય છે અને આપણે જાણીએ છીએ ઊંઘ, અમદાવાદ એવું સિટી કહેવાય છે, ખાલી અમદાવાદની વાત કરવામાં આવે તો, કે 3 થી 4 વાગ્યા સુધી તમને એકલ દોકલ વ્હીકલનો અવાજ વિધાઉટ એ પ્રમાણમાં અવાજો આવતા રહેતા હોય છે ઉપરથી, કારણ વિના હોર્નના પણ અવાજો થતા હોય છે.
એટલે મારા મતે જે બહુ બધા કારણો એવા છે જે દૂર ના કરી શકે, પણ વ્યક્તિ સેલ્ફ ડિસિપ્લિન થી જાગે અને વાહનોનો જે અવાજ છે એના પર પણ જો કાપ મૂકવામાં આવે તો આ પ્રકારની જે સમસ્યાઓ છે એમાં 30 થી 40% તો ઘટાડો કરી શકે છે. અને બધી જ અસર દરેક વ્યક્તિને છે. આપણે માનીએ છીએ કે આખા એક એરિયામાં એક વ્યક્તિ જયારે પોતાનો અવાજ ઉઠાવે, આ મોબ સાયકોલોજીની વાત કરું છું, કે એક વ્યક્તિ જયારે અવાજ ઉઠાવે છે કે આ જે અવાજ થઈ રહ્યો છે, આ હોલનો અવાજ છે, ખોટો છે, પણ એ વ્યક્તિને આપણે ક્રેઝી કહેવામાં આવે છે કે આ કાકા જે છે ને એમની સટકી ગઈ છે. ખરેખર આવા બીજા કાકાઓની જરૂર છે. જો એ સપોર્ટ મેળવવામાં આવે, કાલે મારા ઘરે પ્રસંગ હશે ને મારે ડીજે વગાડવું છે એના કારણે કદાચ હું નથી બોલતો, તો તમે સમાજ માટે એક ગંભીર ઉદાહરણ સાબિત કરી શકો છો. એટલે દરેક વ્યક્તિ આના માટે જાગવું જોઈએ અને એના માટેની દરેક વ્યવસ્થાઓ પણ છે, સુઘડ વ્યવસ્થાઓ બનાવવામાં આવી છે. તમે કાયદાથી ભાગો નહીં, તમે સમાજથી ભાગો નહીં, અને તમે પોતે પણ આનો શિકાર બની રહ્યા છો એ બાબતને હંમેશા જાણ લેવી જોઈએ. સ્પંદનભાઈ, તમને લાગે છે કે 10મા કે 12મા ધોરણમાં ઓછા પર્સન્ટેજ આવે કોઈને અથવા તો ફેલ થાય તો કારણમાં કૌંસમાં ઓફિશિયલી માર્કશીટ ઉપર લખવું જોઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો ખાનગી કોઈના દ્વારા સંચાલિત કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટની સામે રહેતા હોવાથી, એવું લખવું જોઈએ? લખવું જોઈએ તો પહેલા હું મારી માર્કશીટમાં લખાઈશ, કારણ કે મારી બાજુમાં જ હોલ હતો અને દરેક એક્ઝામ વખતે સ્પંદનભાઈ સેલ્યુટ, તમે જે એક સ્વસ્થતાથી આટલે પહોંચ્યા એ હવે તમારા વખતમાં કે આપણા વખતમાં જે ડીજે ના સ્પીકરો હતા એ બિચારા બહુ નબળા હતા. 20 મિનિટ વાગે તો ફાટી જતા હતા, અત્યારે 2 કલાક વાગે તો તમારા કાન ફાટી જાય છે. દર્શક મિત્રો, તમારા મનમાં પણ આવા કોઈ ઘણા બધા પ્રશ્નો હશે. અમે પ્રયાસ કરીશું કે બ્રેક પછી કે આમાંથી કંઈક સોલ્યુશન નીકળે, પણ એટલીસ્ટ તમે અવાજ કરજો. આશુતોષભાઈ, આપણે અગાઉ જે વાત થતી હતી એમાં જ ફરીથી આશ્ચર્યજનક અને ચોંકાવનારી ચિંતાજનક બાબત એ છે કે પ્રજાને કોઈ પણ પ્રકારનું આવું ટોર્ચર સહન કરવાનું ફાઈ ગયું છે, તો હવે એની પાસેથી કઈ બહુ અપેક્ષા રાખવી બહુ અસ્થાને છે. પણ આ ન્યુસન્સ જો આપણે રિયલ સેન્સમાં ડેવલપ કન્ટ્રીની કક્ષામાં આવવા માંગતો હોય, એક બાજુ આપણે, હું સેલ્યુટ કરું છું નીતિન ગડકરીને કે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે જે બનાવ્યો એમાં મધ્યપ્રદેશમાં પન્ના ટાઈગર રિઝર્વ પાસેથી જે 36 કિલોમીટરનો રસ્તો નીકળે છે એને એલિવેટેડ રોડ 36 કિલોમીટરનો બનાવ્યો છે એવું સાંભળ્યું છે. અને બંને બાજુ સાઉન્ડ બેરિયર લગાયા છે કે વાહનોનો અવાજ નીચેની જીવ સૃષ્ટિને ડિસ્ટર્બ ના કરે. તો શહેરોમાં રહેતી આ 2 પગાળી જીવ સૃષ્ટિ નકામી છે. આ કાયમી બંધ કરાવવા શું કરવું જોઈએ? દક્ષેશભાઈ, આમાં એવું છે કે આપણા જે ચૌહાણ સાહેબ અને કેવનભાઈએ જે વાત કરી એ પ્રમાણે લીગલ પ્રોટેક્શન આપણી પાસે છે, કાયદાઓ તો આના ઘણા બન્યા છે, પણ એ કાયદાઓનું ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરશે ને કેવી રીતે કરશે? કારણ કે જ્યારે પણ પ્રજા પોલીસ પાસે જાય છે ત્યારે પોલીસ પાસેથી એને કમ્પ્લીટલી એનું પ્રોટેક્શન મળે છે, એક મોટો પ્રશ્ન છે. લગભગ છેલ્લા 1.5 વર્ષમાં ડેટા એવું કહે છે આના વિશે 18,000 કમ્પ્લેનો અમદાવાદ અને અમદાવાદની આસપાસ થયેલી છે, નોઇઝ પોલ્યુશન ઉપર, નોઇઝ ટોર્ચર ઉપર, અવાજના પ્રદૂષણ વિશે. પણ એ 18,000 કમ્પ્લેનોમાંથી ફક્ત એક જ કમ્પ્લેનમાં ચોક્કસ એક્શન લેવાયાનો રેકોર્ડો મળે છે. બાકીની કમ્પ્લેનોમાં કોઈ ચોક્કસ એક્શન લેવાયાનો કોઈ રિપોર્ટ મળતો નથી. હાઈકોર્ટે પોતે 5મી જાન્યુઆરીએ જ્યારે PIL થઈ ત્યારે હાઈકોર્ટે પોતે ગવર્નમેન્ટ પાસે આનો જવાબ માંગ્યો છે. 28 જાન્યુઆરીએ કમિશનર શ્રી પોતે એક જાહેરનામું બહાર પાડે છે અને 7 દિવસ પહેલા ડીજેની મંજૂરી લેવી અને એના પર નોર્મ્સ જાહેર કરે છે. પરંતુ પ્રજાએ આમાં સૌથી પહેલા તો એક્શન લેવાની જરૂર છે, કારણ કે આપણે મોટે ભાગે આવા પ્રકારના જ્યારે અવાજો થતા હોય છે ત્યારે આ એક પ્રસંગ છે, આ એક સેલિબ્રેશન છે, એના માટે થઈને શા માટે વચ્ચે કોઈને ડિસ્ટર્બ કરવા, એ એક માન્યતા હોય છે. બીજી માન્યતા, જ્યારે કોઈ પણ માણસ એમાં આગળ વધીને જ્યારે આમાં એક્શન લેવા જાય છે ત્યારે એ માણસે સપોર્ટ આપનારા બીજા માણસો ઓછા હોય છે. ઘણી બધી જગ્યાએ પોતાના ઓળખીતા માણસો હોવાને લીધે પણ સપોર્ટ નથી મળતો. ઘણી જગ્યાએ બીજી ધમકીઓ પણ આપવામાં આવે છે, ઘણી જગ્યાએ કોર્પોરેટરની ઓળખાણો બતાવવામાં આવે છે. આવા બધા ઘણા કારણોને લીધે લોકોએ જે પ્રોપર એક્શન લેવા જોઈએ એ નથી લેવાતા. ખરેખર તો આ એક સિટીઝન કાઉન્સિલનો પ્રશ્ન છે. નાગરિક કાઉન્સિલ, જે સિટીઝન કાઉન્સિલ છે, એ પોતે આ એરિયામાં વધારે સચેત બને અને જે કાયદાઓ આપણને આપવામાં આવ્યા છે, જે કાયદાનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, એ કાયદાઓને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એની જે જરૂરી એજન્સીઓ છે એ એજન્સીઓ શા માટે આમાં એક્શન લેતી નથી? એના માટે એને જવાબદાર બનાવવામાં આવે અને મીડિયા પણ એને જરૂર પડે ત્યારે જરૂર પ્રશ્નો પૂછે. એ જાગૃતતાની ખૂબ જ મોટી આવશ્યકતા છે. તો જ આ પ્રશ્નનો
કોઈક સોલ્યુશન આપણને મળશે. અધરવાઇઝ આ ચાલ્યા કરવાનું છે, ચાલતું રહેશે અને આપણે જોતા રહીશું. આશુતોષભાઈ, પ્રજા આ મુદ્દે અવાજ ઉઠાવે એવો વિચાર જ સહેરાના રણમાં વચ્ચોવચ્ચ કેસર કેરીના આંબા ઉગાડીને બીજા વર્ષે પાક લેવા જેવી કલ્પના છે. એટલે બહુ અપેક્ષા રાખવી નહીં, બધાને બધું ફાઈ ગયું છે. એટલે ડોન્ટ એક્સપેક્ટ. વોટ મેટર્સ કે આ બંધ કઈ રીતે થાય એના માટે કૈવન દસ્તુરને પૂછીએ કે હાઈકોર્ટે કે અથવા તો કોર્ટે લીગલ સિસ્ટમે ડેસિબલની જે માત્રા નક્કી કરી હશે એ ગણવા કોણ જવાનું છે? એ વખતે દરેક માણસ સામે રહેનારો કોઈ ડેસિબલ મીટર રાખવાનો છે? અથવા તો સવાલ એ ઉભો થાય છે કે ઘણા બધા મોટા શહેરોમાં આ પ્રકારનું ન્યુસન્સ શહેરની હદમાં થઈ જ શકતું નથી, શહેરની બહાર કરો. અને તેમ છતાં પણ જો થાય, આપણે અહીંયા ગુજરાતની વાત કરીએ, તમામ કમ્પ્લેન છતાં ચાલુ રહે તો નાગરિકોની માનસિક અને શારીરિક સ્થિતિને જાણી જોઈને જોખમમાં મૂકવા બદલ કોઈ પણ શહેરના મેયર, કમિશનર કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે નગરપાલિકાના પ્રમુખ કે ગ્રામ પંચાયતના સરપંચને વાઇકેરિયસ લાયબિલિટી, ડેરિલિક્શન ઓફ ડ્યુટી, નેગ્લિજન્સ અને લો ઓફ ટોર્ટ્સ અંતર્ગત જેલ ભેગા સીધા કરી શકાય. Because you don't value the responsibilities given to you, you are liable to be prosecuted. સર, આપણે પ્રોસિક્યુશનની વાત પછી કરીએ. પહેલા લોકોને એવી ખબર હોવી જોઈએ કે ભાઈ ડેસિબલ શું છે, અવાજ શું છે, ડેસિબલ શું છે, ડેસિબલ મીટર શું છે, કઈ રીતના માપવાનું એ ખબર પડવી જોઈએ. ડેસિબલ શું છે ને એ કાયદાની અંદર ઓલરેડી એની જોગવાઈ છે. નામદાર સુપ્રીમ કોર્ટે બી વખતો વખત એમના જજમેન્ટોમાં આપેલું છે કે ડેસિબલ આટલા આવવા જોઈએ, આટલા આવવા જોઈએ. પણ હું આજે દર્શક મિત્રોને કે આપણે અહીંયા જે બધા બેઠા છે એના કે હું સમય બરબાદ નહીં કરીશ. વોટ ઇઝ ડેસિબલ? ડેસિબલ શું છે હું તમને કહું. જ્યારે ડીજે ટ્રક પસાર થતું હોય ને ત્યાં બાજુ જાઓ, પલંગ મૂકો અને ત્યાં સુવો એટલે ખબર પડે ડેસિબલ શું હોય. બરાબર? જે પાર્ટી પ્લોટોમાં જે બધા ખુલ્લામાં જે બધા સ્પીકરો વાગી રહ્યા છે, અથવા તો બીજું કહું, એક આવું જ એક્ઝામ્પલ કે ડીજે ની આવી આપ કહો છો એવી એક ટ્રક ગયા પછી તમારી ગાડીના અથવા તો ઘરની બારીના કાચ ચેક કરી લો કેટલા તૂટ્યા છે. એ પ્રમાણે ડેસિબલ નક્કી. અવાજ પહેલા નથી આવતો કારણ કે એનો કારણ છે અવાજ આવે એની પહેલા મને ખબર પડી જતી હોય ડીજે ટ્રક આવે છે કારણ કે હવે એક નવી સિસ્ટમ આવી છે, બેઝ બૂસ્ટર. હા, એ વાગે એટલે એટલું અવાજનો ડેસિબલ અલગ હોય, એનો આખો ડેસિબલ જ અલગ હોય. એટલે કેટલા દૂરથી વાગતું હોય તે આપણને ખબર પડે કે ભાઈ ચલો હવે એક કામ કરો, હવે આપણો એક કામ કરો, લાઇટ ચાલુ કરી દો, આપણે કંઈક જરા રિફ્રેશ થવું હોય તો થઈ આવીએ, થોડી 20 મિનિટ આપણે જરા બ્રેક લઈએ ઊંઘમાંથી એમ. એટલે તમે પાર્ટી પ્લોટની બહાર ઉભા રહો અને એકબીજા સાથે વાત કરો એટલે તમને ખબર પડે ડેસિબલ શું છે. તમે રાતના કે ચલો રાતે સુઈ જાઓ અને પછી તમે જરા ઉઠો ને, ડોન્ટ બી સરપ્રાઇઝ બીકોઝ ધેન યુ વિલ નો કે ડેસિબલ કોને કહેવાય. ડેફિનેશન જોવાની આપણે જરૂર નથી. એક જ મિનિટ. બકુલ ત્રિપાઠી આ સ્થિતિ માટે લખેલું, તેડારે આવ્યા ઘનશ્યામના. એક વરઘોડો ત્યાંથી રોજ નીકળે, સામે હોલ હતો એટલે બાજુમાં ઘનશ્યામ મહારાજનું મંદિર હતું. એટલે એના સંદર્ભમાં એમણે કીધું પેલું જેવો ડીજે નો પેલો ઢોલ વાગે અથવા સ્પીકર વાગે ભેગું એ તેડારે આવ્યા ઘનશ્યામના. હવે ચલો મંદિરના ઓટલે 2 કલાક. યસ પ્લીઝ. મને ખાલી એક સવાલનો જવાબ આપો. અમદાવાદમાં એવો કયો વિસ્તાર છે જ્યાં નોઇઝ પોલ્યુશન થતું નથી? એક વિસ્તાર એવો આપો. વિચારવાની જરૂર નથી હું કહું ક્યાં. મોટા મોટા આઈએએસ ઓફિસર્સ છે, આઈપીએસ ઓફિસર્સના ઘર છે, જજીસના બંગલા છે, ત્યાં નથી વાગતા. એ ખાલી આપણા ઘરની બહાર જ વાગે છે. આ વિસ્તારોને સિવાય છોડીને બધી બાજુ વાગે છે. ઇનફેક્ટ હું તમને કહું, આજે 10,000 ઉપર જે કમ્પ્લેનો જે નોંધાઈ છે પોલીસ કંટ્રોલ રૂમમાં, એની અંદર એક પોલીસ સ્ટેશને એક્શન લીધો છે. એ બી કયું? શાહીબાગ પોલીસ સ્ટેશન, જ્યાં પોલીસ કમિશનરની ઓફિસ આવેલી છે. બધું આપણે મૂકી દઈએ સાઈડમાં. ચલો અવાજ તો રહ્યો સાઈડમાં. મને એક વસ્તુ નથી સમજ પડતી કે કેમ મારે 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવવી પડે છે. એક્ઝેક્ટલી. મારે 100 નંબર ડાયલ કરવાની જરૂરત જ ના પડવી જોઈએ. પહેલી ફરિયાદ તો નથી મારી આખી લાઈફમાં. આ બાજુ ઘણા બધા લોકો ફરિયાદ કરતા હશે. ધીસ ઇઝ સપોઝ ટુ બી અ હોટ ઝોન ડ્યુરિંગ મેરેજ સિઝન, ડ્યુરિંગ ફેસ્ટિવિટીઝ. તો એ બાજુ પોલીસ પેટ્રોલિંગ કેમ નથી કરતી? કેમ સુઓ મોટું કોગ્નાઇઝન્સ નથી લેતી? કેમ મારે 100 નંબર ડાયલ કરવો પડે ત્યારે જ 20 મિનિટ પછી આવે ને ત્યારે કદાચ બંધ થાય, કદાચ ના બી થાય? પોલીસ પીસીઆર વેન આવે, કઈ કે બંધ થઈ જાય, પીસીઆર વેન જાય એટલે પાછું ચાલુ. તો પોલીસને બોલાવી શાના માટે? સાઉન્ડ ટેસ્ટિંગ માટે? જી જી બિલકુલ, પ્લીઝ ગો ઓન. નહીં એટલે આવી રીતના કે જયારે 10,000 ફરિયાદો આવતી હોય ને એની અંદર તમે એક એક્શન લો. આજે 18,000 છે.
18,000. હા, એટલે હવે મને તો જ્યાં સુધી મેં તો એક સ્પેસિફિક તારીખ સુધી મને માહિતી માંગી છે, એટલે હું તો એના દાયરા આગળ હું તો કશું બોલી ના શકું. પણ ચલો, હજી એઝ વી આર સ્પીકિંગ રાઈટ નો હજી પાર્ટી પ્લોટમાં જોરમાં વાગતા હશે. બોલો, પોલીસે શું કર્યું હશે? કશું જ નહીં, નથિંગ, એબ્સોલ્યુટલી નથિંગ. ને આની અંદર પોલીસ આજે જ્યારે બી હું કોઈકને બોલાવું ને પોલીસ બંધ નથી કરતી, તો હવે મારે ક્યાં જવાનું? એવું તો આપણી સિસ્ટમ જ નથી. ઇટ ઇઝ વેરી સોરી સ્ટેટ ઓફ અફેર્સ. પણ આજે અગર હું પોલીસને હું બોલાવું ને મને રાહત ના મળે તો મારે જવાનું ક્યાં? દેર ઇઝ એબ્સોલ્યુટલી નો રેમેડી. અને આની ઉપર બી હું તમને એક બીજી વાત કરું કે આજે 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 મારા ઘરના બારી બારણા ધ્રુજતા હોય, આજે મારી ઊંઘને ખલેલ પહોંચતી હોય, આજે સુઈ ના શકું, મારે કાલના દિવસમાં મારે ઓલરેડી સ્ટ્રેસ લઈને જે હું ઘરે આવ્યો હોઉં કે બધું ભૂલી જઈએ, ચલો આજે આપણે સ્ટ્રેસ ફ્રી સુઈ જઈએ, કાલનું કાલે જોઈશું, ને એટલામાં તો આ ડીજે ચાલુ થાય, પાર્ટી પ્લોટોમાં અવાજ ચાલુ થઈ જાય. હવે સાઉન્ડ લિમિટરની સિસ્ટમ છે, એ કોને ખબર છે કે સાઉન્ડ લિમિટર હોવા જોઈએ સ્પીકરોમાં? એક્ઝેક્ટલી. સાઉન્ડ લિમિટર શું છે પહેલા તો એ લોકોને ખબર નથી. અને સાઉન્ડ લિમિટર નાખો કોની પાસે નાખવાના, એ સાઉન્ડ લિમિટરની બી લિમિટ શું હોવી જોઈએ? ખરેખર તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું 2019 નું નોટિફિકેશન છે કે સાઉન્ડ લિમિટર દરેક પબ્લિક એડ્રેસ સિસ્ટમમાં હોવા જોઈએ ને ઇટ હેઝ ટુ બી રેટ્રોફિટેડ, એટલે એના સિવાય એનું સેલ બી ના થઈ શકે, કોઈ પરચેસ બી ના કરી શકે. તો એ સાઉન્ડ સિસ્ટમ વાળું એ ક્યાં છે? નોટિફિકેશનનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં છે? સાઉન્ડ લિમિટર નાખશે કોણ? સાઉન્ડ લિમિટર તમે નાખો તો એની લિમિટ શું છે એની બી કોઈ ક્લેરિટી આપો. જયારે સાઉન્ડ લિમિટર વગર તમે સ્પીકર યુઝ ના કરી શકો તો ચલો 90% આજના પાર્ટી પ્લોટની અંદર જે સ્પીકરો વાગતા હશે એની પાસે પરમિશન હોતી નથી. ચલો 10% બી જે લોકો કદાચ લીધું હશે, નહીં લીધું હોય મને ખબર નથી, ચલો આપણે એઝ્યુમ કરીએ કે લીધી હશે, તો એની અંદર નોટિફિકેશનમાં એવું બી ક્લેરિફિકેશન આપેલું છે કે સાઉન્ડ લિમિટર વગર એ જ્યારે પોલીસ પરમિશન આપે તો એની અંદર એ કન્ડિશન મેન્શન હોવી જોઈએ કે સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલ હોવું જોઈએ. એવી કન્ડિશન અંદર પરમિશનમાં છે, અગર નથી તો એ પરમિશન જ ગેરકાયદેસર છે. જી, અને આપે બહુ સાચું કીધું કે દર વખતે કોઈ માણસે શા માટે 100 નંબર ઉપર કોલ કરવો પડે? તમને ખબર નથી કે આ થઈ રહ્યું છે. ક્રશિટ એક ગુજરાતની રાજકારણની ઉચ્ચ વ્યક્તિની ગરિમા જાળવવા નામ નહીં આપવું, પણ એક વિસ્તારના ધારાસભ્ય છે અને પછી ટોચ ઉપર પહોંચ્યા. એમનું આ મુદ્દે 5 વર્ષ પહેલા સીધું ધ્યાન દોરવામાં આવ્યું હતું, ત્યારે એમણે કોર્ટ કરીને એવું કીધું કેમ કે એવું છે, હાલ જ બંધ કરાવી દઉં, હું તો 1 મિનિટ ના રહી શકું. એ હાલ 5 વર્ષ સુધી આવ્યું નથી અને તેઓની પ્રગતિ ઘણી થઈ ગઈ છે. ચૌહાણ સાહેબ, જે ડીજે ની વાત કરી, પોલીસને ફોન કરે, કોઈ વાર આવીને ડીજે ઉપાડી જાય છે, પણ એ લોકોને કોઈ ભય જ નથી, કારણ કે બીજા દિવસે પાછા મળી જવાના છે. તો એવી કોઈ સિસ્ટમ ખરી કે જેણે આ કાયદો તોડ્યો અને આખા એરિયાને બાનમાં લીધો, એને એક્ઝેમ્પલરી સજા એવી થાય કે બીજા એરિયામાં કોઈ આવું કરતા ડરે કે સાલું હતો તો 2 લાખ રૂપિયાની સિસ્ટમ જતી રહેશે, બીજા દિવસે પાછી મળી જાય છે? નહીં, આ જે મેં કહ્યું જે સેક્શનો આ જે બધી કહી એમાં એની પનિશમેન્ટ સેક્શનો એમાં આવી જાય છે અને એમાં પનિશમેન્ટ થાય છે. ખાલી ડીજે ઉપાડી જવું ને ઇટ ઇઝ નોટ સફિશિયન્ટ. હી શુડ બી ચાર્જ, એની સામે કેસ થવો જોઈએ, ભલે એનસી થાય કે કોગ્નિઝેબલ થાય, પણ એને અને ઇટ શુડ બી લોજિકલી એન્ડેડ ઇનટુ જે કંઈ કાં તો પનિશમેન્ટ થાય કે છૂટી જાય કે એને જે રીતે થતું હોય, અને તો જ એવા એક્શન થશે. હવે 18,000 અરજીમાંથી માત્ર એક જ અરજી ઉપર જો એક્શન લેવાતું હોય તો ઇટ ઇઝ રિયલી વેરી સોરી સ્ટેટ ઓફ અફેર્સ કે એ માત્ર એ પોલીસ પૂરતું જ નહીં પણ આખા રાજ્ય પૂરતું પણ એ એક ખોટું થઈ રહ્યું છે કે આટલી બધી ફરિયાદો થાય અને એક ફરિયાદમાં જ એક્શન લેવાય, એટલે એમાં રાજ્ય સરકારની પણ જવાબદારી આવી જાય છે અને સાથે સાથે પબ્લિક અવેરનેસની પણ જવાબદારી આવી જાય છે. અને એક ખાસ અગત્યની વાત જે મેં પહેલાં પણ કહી કે નોઇઝ પોલ્યુશનને લગતો કોઈ કોમ્પ્રિહેન્સિવ કાયદો નથી. આ એનો જે જનરલ જે પોલ્યુશન થાય છે આ એનો એક ભાગ છે. મેં કહ્યું એમ કે 86 કે 89માં કાયદો બન્યો અને એના રૂલ્સ છેક 2000માં બન્યા. એટલે આપણે પણ પોતે પણ કેટલા બધા બેદરકાર છીએ એઝ અ સોસાયટી, એઝ અ પબ્લિક. સાહેબ, કાયદો ના હોય પણ હમણાં જ તમને કહું કઈ તારીખે 28 જાન્યુઆરી અમદાવાદના પોલીસ કમિશનરે ધ્વનિ પ્રદૂષણ કેસમાં સોગંદનામું રજૂ કરાયું છે કે પૂર્વ મંજૂરી વિના જાહેર માર્ગ કે અન્ય સ્થળોએ અવાજ ઘોંઘાટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ, અને જો એ કરવામાં આવશે તો બહુ સ્ટર્ન એક્શન લેવામાં આવશે. બરાબર. હા, એટલે એ 188માં એ પ્રોવિઝન છે જ કે કોઈ પણ હુકમનામાનો ભંગ થાય તો એની સામે એ પગલાં લેવા, અને એમાં એ જો ન લે
તો એ ખરેખર એ પોલીસ પોતે પણ એના માટે જવાબદાર છે, ઉપરી અધિકારીઓ પણ એના માટે જવાબદાર છે, અને એ રીતે એમની સામે પણ ફરિયાદ થઈ શકે છે. આપણી સિસ્ટમમાં છે જ ઘણી વખતે ઘણા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ, ઇવન ડીજી કક્ષાના પોલીસ અધિકારીઓ પણ ડિરેલેક્શન ઓફ ડ્યુટી, અને માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ નહીં, દરેક ડિપાર્ટમેન્ટમાં એ સસ્પેન્ડ ડિસમિસ થયેલા છે, જેલમાં પણ ગયેલાના દાખલા છે. એટલે આ જ્યારે પણ કોઈ પણ કાયદો હોય અને એનો અમલ ન થાય અથવા એમાં કોઈ પણ પ્રકારની શિથિલતા થાય તો સિસ્ટમ પ્રોવાઇડ્સ ઇટ. પણ અનફોર્ચ્યુનેટલી આપણે શું છે કે દરેક જગ્યાએ પહેલી વાત, અને ખાસ કરીને પોલીસને જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી, કે એમણે આમાં સ્ટાફની શોર્ટેજ હોય છે. બીજી વસ્તુ એ છે, મને પોતાને મારો એક દાખલો યાદ આવે છે કે હું એક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ એસપી તરીકે હતો. હવે આખી રાત મેં પેટ્રોલિંગ કરેલું. મારા જિલ્લાના ઓછામાં ઓછા 8 થી 10 પોલીસ સ્ટેશનોમાં રાત્રે હું જઈ આવ્યો, કયા કેદીને પકડ્યા છે, ક્યાં પોલીસ પેટ્રોલિંગમાં છે કે નથી, એ રીતે. અને સવારે 7-8 વાગે આવીને હું સૂઈ ગયો, અને 9 વાગે કંઈ એમપીનો ફોન આવી ગયો કે હજી સાહેબ કે ઊંઘ્યા છે. પણ એમને એ ખબર નથી કે સાહેબ આખી રાત આખા જિલ્લામાં એ પેટ્રોલિંગ કર્યું છે. એટલે હવે જો માની લો કે મારા અવર્સ નક્કી હોત તો મારે બદલે બીજા ત્યાં ડિસ્ટ્રિક્ટ એસપી હોત, હી કુડ હેવ આન્સર્ડ ધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એટલે અને આ જ પરિસ્થિતિ જે છે એ કોન્સ્ટેબલ લેવલથી માંડી અને છેક ડીજી લેવલ સુધીની છે આ પરિસ્થિતિ. અને એ જ રીતે મારું માનવું છે કે બીજા ડિપાર્ટમેન્ટમાં પણ પોલીસ જેટલું આટલું ટેન્શન નહીં હોય, પણ એમને એમની રીતે પોતાના એ ટેન્શન હોય છે, એ હકીકત છે. અને એટલે જરૂર પૂરતો દરેક ડિપાર્ટમેન્ટમાં, નોટ ઓનલી પોલીસ, દરેક ડિપાર્ટમેન્ટમાં જરૂર પૂરતો એ સ્ટાફની ફાળવણી કરવી જ જોઈએ. અને મેં કહ્યું એમ કે જો કોઈ આ કોર્પોરેશન પોતે જ જો આવું કહેતું હોય કે તમને જે રીતે જવાબ આપ્યો એ રીતે એવા જો બેહુદા જવાબ મળતા હોય કે આ જે નાચી રહ્યા છે, પોલીસ ઇન્સ્પેક્ટર નાચી રહ્યા છે, લાઈક ધેટ, તો એમાં એ ઇન્સ્પેક્ટર સામે તો પગલાં લેવા જ જોઈએ. પણ સાથે સાથે જે મેં કહ્યું એમ કે એ પ્લોટ આપનાર સામે પણ પગલાં લેવા જોઈએ, એનું લાયસન્સ કેન્સલ કરી દેવું જોઈએ. અને એ જો એમ કહેતા હોય મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ કે આ અમારો કમાઉ દીકરો છે, તો એના જેવું નોનસન્સ અને ન્યુસન્સ બીજું કોઈ જ નથી. હા, એટલે એ જે આખી જે વસ્તુ, અને બાય ધ વે ઇટ ઇઝ નોટ ગુડ ફોર પોલીસ. પણ મને એક પોલીસ અધિકારીએ કહ્યું, ડિસ્ટ્રિક્ટ લેવલના અધિકારીએ, કે એરેસ્ટ કરવા એ તો પોલીસ માટે બ્રેડ અને બટર છે. કારણ કે તમે કોઈને એરેસ્ટ કરવાની ધમકી આપો તો એ તમને ગમે તેમ કરીને ક્યાંથી લાગવગ પૈસા આ તે બધું એને મળી શકે. એટલે ટૂંકમાં આખી અને એકદમ ટૂંકમાં જો કહીએ તો જેવું કૂવામાં હોય એવું હવાડામાં આવવાનું. એઝ અ પબ્લિક આપણે જે રીતે કરીએ છીએ એ જ બધું રિફ્લેક્ટ, નોટ ઓનલી પોલીસ, ઇન ઓલ ડિપાર્ટમેન્ટ્સ ઇટ ઇઝ રિફ્લેક્ટેડ લાઈક ધેટ. એટલે આપણે બધાએ ભેગા થઈને એનું જાગૃતિ લાવવાની જરૂર છે. અને બીજી બાજુ જ્યાં સુધી સરકારનો પોલીસનો સવાલ છે ત્યાં સુધી એનું સ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ થવું જોઈએ. માત્ર કાયદો બનાવ્યો એટલે થઈ ગયું કામ એવું નથી. ત્યાં આપણે સંતોષ લઈ અને બેસી રહેવું નથી. એના માટે એનું ફીડબેક પણ મેળવવું જોઈએ કે ભાઈ આ કાયદાની કંઈ અસર થઈ છે કે નથી થઈ. સાહેબ, હું આમાં આપની સાથે થોડો ડિફર થઉં છું. જી. પોલીસ તંત્ર તો બહુ પછી આવે છે. જી. પોલીસને હું બેનિફિટ ઓફ ડાઉટ આપું છું એટલા માટે ચોક્કસ. કે પોલીસ તો કઈ ન્યુસન્સ કરતી નથી. બરાબર. જ્યાંથી એનો સોર્સ છે બરાબર. ત્યાંથી ડામવાની વાત છે. પોલીસને તો ના છૂટકેમાં એન્ટર થવું પડે. You are અને right. અને પોલીસનું કામ લો એન્ડ ઓર્ડર, હાર્ડકોર ક્રાઇમ્સને કંટ્રોલમાં રાખો. રોજ આ પ્રકારના કામો કરવાના હોય. ઇટ ઇઝ ઓન પ્રાયોરિટી બેસિસ. એક્ઝેક્ટલી. તો જેમ ઇન્કમ ટેક્સમાં ટીડીએસ છે, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, એમ અહીંયા પેલું કંઈક આવું છે, ન્યુસન્સ કંટ્રોલ એટ સોર્સ, એનસીએસ કે આવું કંઈક વોટ. અત્યારે બધા જોડકણાઓ બનાવવાની એક સ્ટાઇલ છે ને, એટલે ઓચિંતું બનાવી દીધું. એ બધું આ દેશમાં આ સારું સારું ચાલે ચાલે છે. યુ આર રાઈટ, યુ આર રાઈટ, યુ આર રાઈટ. અચ્છા, ડોક્ટર સ્પંદન, એક સરપ્રાઇઝિંગ એલિમેન્ટ જે આપણે અગાઉ બ્રેક પહેલા વાત કરતા હતા કે આ દેશમાં તમારે પ્રશ્ન ઉઠાવો છે તો કોના માટે ઉઠાવો એ વર્ગ નક્કી નથી થતો. કારણ કે તમામ વર્ગ જે થઈ રહ્યો એનાથી ખુશ છે. તો બહુ જ એક વિડંબનાની સ્થિતિ ડિસ્ટર્બ થનારા લોકો માટે એ છે કે ડિસ્ટર્બ થવું તો કોના માટે થવું અને કેમ થવું, જ્યારે બધાને બધું જ ફાઈ ગયું છે.
આ પ્રકારની મનોવૃત્તિ, આ માનસિકતા ડેવલપ થવાનું કારણ શું? અત્યારે જે કાયદો બન્યો છે ને આપણે કહીએ છીએ કે કાયદાનો પણ અમલ કેમ નથી થઈ શકતો, જે તંત્રને જવાબદારી આપવામાં આવે છે એ તંત્ર જાગતું કેમ નથી? કારણ કે અત્યારે જે આ પરિસ્થિતિ છે નોઇઝ પોલ્યુશનની, જેની શરૂઆત જ્યારે આપણને જાણકારી મળી એ પણ આજથી 30-40 વર્ષ પહેલા થઈ છે અને એની અસરો પણ હજી આગળ 30-40 વર્ષ પછી મળવાની છે. તો આ મુખ્ય કારણ છે કે એક્યુટ કન્ડિશન નથી થતી. કોઈ પણ એવી કન્ડિશન નથી કે જેમાં તમે સીધો કેસ કરી શકો કે સીધી તમને દેખીતી અસર મળે, પણ આ સમાજ ઉપર એક ગહેરાતું સંકટ છે જે આવતા જમાનામાં ફીલ થવાનું છે અને દરેક વ્યક્તિ એનો અનુભવ કરે છે. ધીમે ધીમે કરવાનું ઘણું બધું ચાલુ પણ થઈ ગયું છે. તેના કારણે કે જ્યારે કોઈ અવાજ આવે છે તો અત્યારે શું, અત્યારે તમને કોઈ વાંધો નથી કારણ કે આના માટેના કાયદા જે આપણને કહેવામાં આવે છે કે તમે ફોલો કરો, એની જગ્યાએ સલાહ એ આપવામાં આવે છે કે કંઈ ખરાબ થાય છે તો તમારી આંખો બંધ કરી દો. અવાજ આવે છે તમે એ જગ્યાથી દૂર જતા રહો, તમે કાનમાં ઇયર પ્લગ ભરાઈ દો, તમે ઘરમાં ટીવી જોવા માંડો, તમે સાઉન્ડ પ્રૂફ વોલ બનાવો. એટલે આ બધા જે કારણો આપણને રજૂ કરવામાં આવે છે એટલા માટે કે અત્યારે તમારું શું નુકસાન જાય. બીજું, ઘણા લોકોની સાયકોલોજીમાં છે કે કાલે આપણે પણ કદાચ આ પ્રકારની વિધિમાંથી પસાર થવું પડે. જે રીતે આપણે વચ્ચે વાત કરી કે પરમિશન લીધા પછી કોઈ વ્યક્તિ આ પ્રકારનો નોઇઝ પોલ્યુશન કરવાની પરમિશન લેવી પડે એવું છે. કારણ કે તમે જ્યારે જઈને ફરિયાદ કરે છે કોઈ પણ આજુબાજુ રહેતો કોઈ પણ વ્યક્તિ, ત્યારે એને જ કહેવામાં આવે છે કે અમને જાણ છે, એમને અમારી પરમિશન લીધેલી. પણ પરમિશન લીધેલી ત્યારે એવું નહોતું કહેવામાં આવ્યું કે ક્યાં સુધી, કેટલા વાગ્યા સુધી ને કેટલો મોટો અવાજ કરવામાં આવશે અને એની અસર મારા ઉપર આજથી 20 વર્ષ પછી પડશે સાહેબ. એટલે આપણી આ ફરિયાદ લેવામાં નથી આવતી. તો કે 20 વર્ષ પછી કહેજો, 20 વર્ષ પછી તમારો અવાજ ફરીથી કોઈ સાંભળશે. એ પણ એક સાયકોલોજીનો ભાગ છે કે જ્યારે એક્યુટ કન્ડિશન ડેવલપ નથી થતી ત્યારે લોકો સજાગ નથી બનતા. એટલે એના માટે જ કહેવામાં આવ્યું, પહેલા મેં એટલા માટે વાત કરી કે દરેક લોકો એટલે જાગૃત થવું પડશે કે આની અસર તમારા પર પડવાની જ છે અને 100% પડવાની છે. આજે તમે સેલ્ફ ડિસિપ્લિનના ભાગરૂપે પહેલા પોતે કરતા બંધ થશો, પછી બીજાને કરાવતા બંધ થશો અને આવી ઘણી બધી કમ્યુનિટીમાં વાત કરતા થશો, જે રીતે આજે આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છે. અને અહીંયા એક તંત્રની વાત નથી કરવાની, માત્ર ને માત્ર પોલીસની કે કાયદાની નહીં, ઘણા બધા તંત્રો છે કે જેના માટેની એક કમિટી બને તો આમાંથી રોકાય. તમે કીધું એ રીતે પોલીસ કે કોઈક એક તંત્ર માટે એક જગ્યાએ જઈને નોઇઝ પોલ્યુશન રોકવું કે લોકોને ખખડાવવા કે બંધ કરાવવા ત્યાં સુધી સીમિત નથી. આના માટે કમિટીની રચના કરવામાં આવે કે એક જગ્યા બનાવવામાં આવે કે જ્યાં માત્ર ને માત્ર નોઇઝ પોલ્યુશનની કમ્પ્લેન જતી હોય તો કદાચ વધારે સારું કામ થઈ શકે. બીજું એક તમને પૂછવું હતું ચૌહાણ સાહેબ, એક મિનિટ બિફોર આઈ ફોરગેટ. કોઈ બાળક જન્મ્યું હોસ્પિટલમાં અને એને લઈને ત્રીજા દિવસે ઘેર આયા અને એ જ સવારથી સવાર 8 વાગ્યાથી આ ચાલુ થયું, તો એ 3 દિવસના બાળકના કર્ણપટલને તૂટી જવા માટે આ કેટલું જવાબદાર? સર 100% જવાબદાર, કારણ કે આવા ઘણા બધા કેસીસ બનતા હોય છે. ઇવન સાયકેટ્રીમાં પણ કેટલા જ કેસીસ એવા છે કે જેમાં રાતની એમની ઊંઘ પૂરી થવી બહુ જરૂરી છે, એમને ઇન્જેક્શનો પણ આપવામાં આવે છે, છતાં પણ એ પેશન્ટ ઊંઘી નથી શકતું કારણ કે એને સવારે જે તકલીફ પડે છે એ આખી અને આખી રાત એની જે બગડે છે અને એના રોગમાં વધારો થાય છે. એટલે આવા ઘણા બધા મુદ્દા છે, હેલ્થ ઇસ્યુઝ છે, ડોક્ટરો પણ ઘણું બધું જાણે છે અને એન્વાયરમેન્ટ માટેના પણ આપણા માટે જે વ્યક્તિ છે એ પણ જાણતા હોય છે, છતાં પણ આની લીગલ કમ્પ્લેન 100% આની અસર છે કે નહીં એ સાબિત નથી થઈ શકતું. એના કારણે આગળ વધતું નથી. એટલા માટે એક એવી કમિટી બનાવવામાં આવે જે આના માટે માહિતગાર હોય, એમના માટે આવા કેસોનો અમુક રિપોર્ટ જાય અને એ રિસર્ચના બેઝ ઉપર તમે એક કાયદા બનાવી શકો અને વધારે સખ્તાઈથી એનો અમલ કરાવી શકો. અને ચૌહાણ સાહેબ, તમે કીધું ને 100 નંબર ઉપર કમ્પ્લેન કરતા હમણે બી લોકો થોડું ડરે છે. આવું ન્યુસન્સ ચાલી રહ્યું હોય, રસ્તા બંધ થઈ ગયા હોય, ત્યાં કોઈ ધારો કે કેવા પણ જાય તો બિટવીન ધ લાઇન્સ એ પ્રસંગ વાળામાંથી કોઈ વ્યક્તિ સામે આંગળી આમ બતાવીને કે છે કે ભાઈનો પ્રસંગ છે, હમણાં જ પેરોલ ઉપર છૂટ્યા છે, તો પાછા અંદર જાય જલ્દી. આપણે એવી આશા રાખીએ. બીજું શું? ચૌહાણ સાહેબ, તમે કઈ કહેવા માંગતા હતા? હું એ કહેવા માંગતો હતો કે આમાં છે ને, અને આપે પણ એનો ઉલ્લેખ કર્યો છે કે ટોર્ટના જે લો ઓફ ટોર્ટ છે એના અંડર પણ આમાં એક્શન લઈ શકાય છે. એન્ડ યુ કેન સ્યુ ઇવન ધી કોર્પોરેશન, જે લોકો આ પાર્ટી પ્લોટની ને બધા એના માલિકો. Who will? You can, but who will? That is the problem. No, you have to directly file in the court of but law. the problem is કે who will do that?
હા, But, એ છે એ જુદી વાત છે. જો મારે એમ સમજો કે કોઈ એક પરીક્ષા આપવાની છે અને બીકોઝ ઓફ ધેટ એ અઠવાડિયાની પરીક્ષાને છે, અઠવાડિયામાં હું વાંચી નહીં શકું, તો પછી એના કારણે મને જે નુકસાન થાય છે એટલે કમ્પ્લેન કરી છે એનો પુરાવો, અને પછી જે આપણને નુકસાન થયું છે એના બધા પુરાવા સાથે યુ કેન સ્યુ ઇન કોર્ટ ઓલસો. એક બીજો સરસ દાખલો આપું, બહુ સારો દાખલો આપું. એક નામ નહીં આપું, એક હોલનું અમદાવાદમાં જ છે, કોર્પોરેશનનો છે, જી જી જેના નામે હોલ છે. જી એના પુત્રએ ત્યાં જઈને ખાનગીમાં રજૂઆત કરી કે મારા ફાધરે સમાજ સેવાનું કામ બહુ કર્યું છે 50 વર્ષ, હી ઇઝ નો મોર, એટલે એમના નામે એમને સન્માન કરવા હોલનું નામ આપવામાં આવ્યું છે, અને એ મારા ફાધરના નામે બનેલા હોલથી 5000 ની વસ્તી રોજ જો બાનમાં લેવાતી હોય તો હું તમને આ જો બંધ નહીં થાય તો રિક્વેસ્ટ કરીશ કે મારા ફાધરનું નામ હોલ ઉપરથી ખસેડી લો. તો તરત જ એ લોકોએ કીધું કે આ લેખિત આપી દો, અમે કાલે જ ખસેડી લઈશું. એટલે આવા, આઈ એમ સોરી ટુ સે ધીસ વર્ડ, બટ આવા નિંબર અને નફટ તંત્ર આવા જવાબ આપે છે. આપ કંઈ કહેવા માંગતા હતા કે આ જે કાયદા છે એ કેવી રીતે હજી એનહેન્સ થાય કે જેનો એટલીસ્ટ સત્તાધીશોને ડર રહે? જો સૌથી પહેલા તો મારું પર્સનલી માનવું એવું છે કે કોઈક વ્યક્તિએ આજે આવા એક ગુના માટે, એક નોઇઝ પોલ્યુશન માટે જો આજે કોર્ટને એપ્રોચ કરવું પડે આવી વસ્તુ માટે, તો એ દેટ ઇઝ એન ઇન્ડિકેશન કે સિસ્ટમ ક્યાંક ને ક્યાંક ફેલ ગયું છે. દેટ ઇઝ અ ક્લિયર ઇન્ડિકેટર. મારે કોર્ટમાં આવવાની જરૂર કેમ પડે છે? કારણ કે દેર ઇઝ સમ બોડી વિચ હેઝ ફેલ ટુ એક્ટ ઓન ઇટ. એટલે આની અંદર સૌથી પહેલા તો જવાબદાર અધિકારી કોણ છે એ કાયદાની અંદર એનો બી સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે, અને એ આપણે બધા જાણીએ છીએ. એની અંદર કે અમારે સ્પેસિફિક બોલવાની બી જરૂર નથી. દરેક જે વિસ્તારની અંદર આ જે ન્યુસન્સ થઈ રહ્યું છે એના માટે કોણ જવાબદાર છે? સૌથી પહેલા તો એની પાસે દર વખતે એની પાસે રિપોર્ટ માંગવો જોઈએ. રિપોર્ટનો એની ઉપર ખાલી એક્શન લેવાથી કંઈ નહીં થાય. એ એક્શન પછી જ લેવો જોઈએ. એની પહેલા એને ખુલાસો કરવો પડે કે એક્શન કેમ નથી લીધું. યુ મેક ધેમ આન્સરેબલ ફર્સ્ટ, રિસ્પોન્સિબલ આફ્ટરવર્ડ્સ. એટલે સૌથી પહેલા તમે જવાબ માંગો કે આની પર કેમ એક્શન નથી લેવામાં આવ્યું. અને આની અંદર જે બી અધિકારી ઇન્વોલ્વ હોય કે જેના અંડર ધ નોઝ આ બધું થતું હોય, યુ મેક ધેમ આન્સરેબલ ફર્સ્ટ. તમે આ કાયદાની અંદર આ જયારે જોગવાઈ છે તો તમે આનો તમે વપરાશ કેમ નથી કર્યો, તમે તમારી સત્તાનો ઉપયોગ કેમ નથી કર્યો, ફરિયાદ કર્યા છતાં કર્યા બી આની અંદર પગલાં કેમ લેવામાં નથી આવતા. યુ મેક અ સ્ટ્રિક્ટ કોગ્નાઇઝન્સ ઓફ ધેટ ઇસ્યુ અને એની ઉપર પગલાં લો અને સખ્ત રીતે પગલાં લો. આજે હું તમને દાખલા રીતે એવી વાત કહું કે આ નોઇઝ પોલ્યુશન આપણે ઇન્ડિયામાં રહીએ છીએ. આજે ફોરેનમાં તમે જો તો નોઇઝ પોલ્યુશન ઇટ ઇઝ અ વેરી વેરી સિરિયસ ઓફેન્સ. એ ત્યાં લોકો અવેર છે આ કાયદા માટે કે આજે બંધ ગાડીની અંદર જોરમાં જો અવાજ કોઈ સ્પીકર ચલાવતું હોય ને તો એની અંદર એવો ફાઇન મૂકવામાં આવે છે, કોર્ટમાં જઈને લોકો રડતા હોય છે કે સાહેબ મને હપ્તા બાંધી આપો, હું એમાં એનો ફાઇન ચૂકવી આપીશ. આજે એ કારણ કે લોકોની અંદર એવું અવેરનેસ છે, કારણ કે એવો દાખલો બેસાડેલો છે સમાજમાં, એવો દાખલો બેસાડેલો છે, કોર્ટે એવો દાખલો બેસાડેલો છે ને એક્ઝિક્યુટિવ બોડીઝ એવો દાખલો બેસાડેલો છે. અહીંયા તો 2000 રૂપિયાની મ્યુઝિકના પ્રોગ્રામની ટિકિટ લીધી હોય અને ભંગાર ગાયક નાકમાંથી ચીસો પાડતા હોય તો 2000 રૂપિયા ગયા તેલ લેવા એમ કહીને હોલ છોડી શકાય છે. આ તો પરાણે નાકમાંથી ઢોલ બાજે સાંભળવું પડે છે. અત્યારે કયું ગાયન વાગી રહ્યું છે એના પછી કયું ગાયન વાગશે, એના પછી કયું ગાયન વાગશે એ બી મને મોડે છે. એક્ઝેક્ટલી, બિલકુલ. દર્શક મિત્રો, અને ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન નું જે ડિપાર્ટમેન્ટ છે જેના હસ્તક આ હોલને આવે છે, અને ખાનગી માલિકો હોલથી લઈને પાર્ટી પ્લોટના આ કાર્યક્રમની ફલશ્રુતિ તરીકે સર પિક્ચરમાં નસીરુદ્દીન શાહનું પાત્ર પરેશ રાવલના પાત્રને જે કહે છે ને, સુધર જા વેલજી અબ ભી વક્ત હૈ વરના તું ખુદ નહીં સોએગા, એક વિસ્પર, એક ગણગણાટ વિસ્ફોટ બને એ પહેલા સુધરી જાઓ, ચેતી જાઓ. ગુડ નાઇટ. થેન્ક યુ ઓલ.